નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે એડવોકેટ મેહુલ બોગરા જોડાયા છે. મેહુલભાઈ આજે ગોંડલ નહોતા ગયા, પરંતુ ગોંડલમાં જે સ્થિતિ ઉદ્ભવી છે તેના વિષય પર વાત કરવાની છે. એટલે અલ્પેશ કથિરિયા, જીજ્ઞા પટેલ, ધાર્મિક માલવિયા આ લોકો ગોંડલ પહોંચ્યા હતા અને જે સ્થિતિ ત્યાં આગળ ઉદ્ભવી, મેહુલભાઈ એને લઈને શું કહેશો? પહેલી વાત તો જે પ્રકારનો માહોલ ત્યાં હતો કે હમ ભાઈ મને કોઈ ના કોઈ જગ્યાએ મેં પહેલા પણ કીધું છે અને આપના માધ્યમથી પણ કહીશ કે મને કોઈ ના કોઈ જગ્યાએ એની રાજકીય જે પણ લોકો છે એની ઇમેચ્યોરિટી દેખાય. કારણ કે હું કોઈ રાજકીય વ્યક્તિ નથી એટલે નાગરિક તરીકે આ વસ્તુઓ જોઈ શકું કે ભાઈ પહેલેથી ગોંડલની અંદર જે લોકશાહી ઢબ છે એ ક્યારેય જળવાતો નથી. હકીકતમાં ત્યાં થવું શું જોઈતું હતું ગોપીબેન, કે કોઈ પણ વ્યક્તિ ગોંડલ છે એ કોઈની જાગીર તો છે નહીં, ભારત દેશનો જ ભાગ છે, પાકિસ્તાનનો કોઈ ભાગ નથી. તો ગોંડલમાં કોઈ પણ વ્યક્તિ જાય તો સ્વાભાવિક રીતે છે ત્યાં કોઈ AK-47 લઈને તો ગયું નહોતું. હરેક હમ વ્યક્તિ ગયા હતા તો કે ભાઈ દર્શન કરશું અને ગોંડલમાં ફરશું. તો ફ્રીડમ ઓફ મુવમેન્ટ આ દેશનું સંવિધાન આપે છે. તો એમાં પછી કાળા વાવટા ફરકાવવાનો, શક્તિ પ્રદર્શન કરવાનો, ગાડીઓના કાચ તોડવાનો, ગુંડાગર્દી કરવાનો કોઈ મતલબ જ નથી. અને જો તમે આવું કરી રહ્યા છો એનો મતલબ એવો છે કે કોઈ ના કોઈ જગ્યાએ જે પણ લોકો એવું કહે છે કે ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે તો એને તમે વાસ્તવિકતાનું સ્વરૂપ આપો છો. તો જે પણ આજે મેં જોયું, હકીકતમાં જો લોકશાહીમાં માનવાવાળા વ્યક્તિઓ ત્યાં હોય, ત્યાંના વિધાયક હોય, એમના પુત્ર હોય, એમના પતિ હોય, તો હકીકતમાં શાંતિપૂર્ણક રીતે આ રેલી થવી જોઈએ. એમાં ઉલટાનો એમને સાથ સહકાર આપવો જોઈએ કે કોઈ એમાં ચાળો ના કરે એવું કંઈક રક્ષણ પોલીસનું મળે. કારણ કે આ એને જ તો લોકશાહી કહેવાય. જો વિરોધ તમે સહન નથી કરી શકતા તો પછી લોકશાહી શાની? જો તમે હુમલા કરાવો છો તો જો લોકો કહે છે કે ભાઈ ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે તો એમાં ખોટું શું છે? કારણ કે ત્યાં આગળ જે રીતે જયરાજસિંહ જાડેજાએ પછી પ્રેસ કોન્ફરન્સ કરી, ગણેશ ગોંડલ પોતે આજે રોડ ઉપર ઉતરીને ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને જયરાજસિંહ એવું કીધું કે તમે અણવર બનીને ન આવો, આગામી ચૂંટણીમાં વરરાજા બનીને આવો. ધરણા પ્રદર્શન મેં તો પહેલી વાર સાંભળ્યું કે સત્તા પક્ષમાં બેઠેલા લોકો અને એના MLA હવે ધરણા પ્રદર્શન કરશે. તમારે ધરણા પ્રદર્શન કરવા જ હોય તો ઘણા બધા મુદ્દાઓ છે, એ બાબતે કરો ધરણા પ્રદર્શન. આખા ગુજરાતની અંદર બહુ મોટા મોટા ભ્રષ્ટાચારો થાય છે, પણ કેમ કે તમે તમારી ખુરશી બચાવવા માંગો છો એટલે આ બધા સ્ટન્ટ થઈ રહ્યા છે. અને આજે મને થોડીક પુખ્ત વયના એ વ્યક્તિ લાગ્યા, ગણેશભાઈ, કે એક રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ 2027માં તમને ટિકિટ નહીં મળે એ બાબતે, તો એને એમ કીધું કે નહીં નહીં, એ બાબતે હું કંઈ કહેવા માંગતો નથી. તો તમે બસ આ જ વસ્તુ રાખો કે ભાઈ જે પાર્ટીમાંથી તમે લડો છો એ ડિસાઈડ કરશે કે ભાઈ કોને ટિકિટ આપવી, કોને ના આપવી. તમે મન ફાવે એવા ભાષણો અત્યાર સુધી આપ્યા છે, એનો જ આ વિરોધ થઈ રહ્યો છે કે ભાઈ હું જ લડીશ, મારા છોકરા જ લડશે, મારી પત્ની જ લડશે. તો એનો જ આ વિરોધ છે કે તમે લોકશાહીના ઢબે ચાલવા માંડો. મને એ વસ્તુ ગમી કે એ પણ વિરોધ કરવા માટે ધરણા ઉપર ઉતર્યા. એ જ તો આ દેશના બંધારણની ખૂબસૂરતી છે કે હરેક વ્યક્તિ હરેક સિસ્ટમ સામે અવાજ ઉઠાવી શકે, વિરોધ કરી શકે શાંતિપૂર્ણ રીતે. પરંતુ જે આ ગાડીના કાચ તોડી અને ગુંડાગર્દી કરવાની જે બાબત છે, તો એ બાબતમાં કોઈ ના કોઈ જગ્યાએ આપણને એવું લાગે કે ભાઈ નહીં, લોકશાહીનું હનન થાય છે. પણ જે રીતે પોલીસ ત્યાં આગળ વર્તન કરી રહી હતી, કારણ કે ગાંધીનગરની અંદર મેં જોયું છે કે જો વિદ્યાર્થીઓ ખાલી વિરોધ કરવાના છે એવી ખબર પણ પડે ને તો પથિકાથી જ એ લોકોને બધાને ડિટેઇન કરી લેવામાં આવતા હતા. અહીંયા તો પોલીસ જ સાથે હતી એવું ક્યાંક લાગતું હતું. વસ્તુ એ જ તો સમજવાની છે. હું એ જ કહું છું ને કે જો નાગરિકની દ્રષ્ટિકોણથી તમે જોવો તો ગોંડલના રાજકીય લોકોને બહુ મોટી આંખો ખોલીને વિચારવું પડે. કારણ કે જો સિસ્ટમ સામે તમે લડવા ઉતરો, અને હાલ તો ભારત દેશમાં સિસ્ટમ એવી છે કે જો કોઈ વ્યક્તિ વિરોધ કરવા નીકળે તો પહેલા જ એના ડબ્બે પૂરી દેવામાં આવે. તો જો એટલી હમ મોટી રેલી થઈ છે તો એમને ખુદ ત્યાં મનોમંથન કરવાનું છે. કારણ કે રેલી કરવા વાળા જે અલ્પેશભાઈ હતા એ ખુદ ભારતીય જનતા પાર્ટીમાંથી જ છે, બીજેપીમાંથી જ છે, રાઈટ? હમ તો હમ એવું તો તમે કહી જ ના શકો કે ભાઈ કોંગ્રેસનો હાથ હતો, ના હોઈ શકે, રાઈટ? તો એમને ખુદ એ મનોમંથન કરવું પડશે કે તમારે હાઈકમાન્ડ બાબતે શું વિચારવાનું છે. કોઈના કોઈ જગ્યાએ હાઈકમાન્ડમાં પણ તમારી પ્રત્યે આક્રોશ છે. જો એ આક્રોશ છે એ અત્યારે રેલીના સ્વરૂપમાં તમને ગોંડલના રોડ ઉપર દેખાય છે, ભવિષ્યમાં પણ જો તમે નહીં સુધરો અને ગોંડલને પોતાની પેઢી સ્વરૂપે સમજશો તો આનાથી પણ મોટા જન આક્રોશ તમારે સહન કરવા પડશે.
મેહુલભાઈ, તમે પોતે આજે ગયા નથી, તમે પોતે જશો હવે? અહીંયા પેલી વસ્તુ તો એ કહી દઉં કે મારું ના જવાનું મુખ્ય કારણ એ છે કે અચાનક જ આ કાર્યક્રમ નક્કી થયો. હજુ એક દિવસ પહેલા મને એની જાણ થઈ. પહેલા કોઈ આ બાબતે કોઈ ચર્ચા વિચારણા નથી થઈ. જાણ થયા બાદ, કેમ કે હું સામાજિક વ્યક્તિ છું, તો રવિવારના દિવસે અન્ય બધા કાર્યક્રમો હોય એની વ્યસ્તતાના કારણે હું નથી જઈ શક્યો. પરંતુ જે લોકો ત્યાં છે એ મને સંપૂર્ણપણે ભરોસો છે કે એ કાફી છે. અને ભવિષ્યમાં આ એક ટ્રેલર હતું કે એમને સમજાવવા માટે કે ભાઈ તમે આ બાબતે સમજો કે અમે શું કહેવા માંગીએ છીએ. ખાસ કરીને જો મારી વાત કરું તો હું તો ખાતરી આપું છું 100% લખીને જોતું હોય તો એ પણ આપીશ. ના તો મારે ગોંડલમાં ટિકિટ જોઈએ છે, ના મારે ગોંડલમાંથી લડવું છે, અને ના મારે ગોંડલમાંથી જીતવું છે. તો મારો કોઈ અંગત સ્વાર્થ નથી. હું તો ઉતર્યો છું એ જ બાબતે કે રાજકુમાર જાટની જે હત્યા થઈ છે એને ન્યાય મળે, અને જે તમારા બેફામ ભાષણો છે એનો કોઈ નિવાડો આવે. તો તમે સુધરી જશો અંગત રીતે. તમે તમારો જે લોહિયાળ ભૂતકાળ છે એની હારે અમારે કોઈ લેવા દેવા નથી, પણ હાલ તમે જે વર્તમાનમાં જે લોહિયાળ ખેલ ખેલી રહ્યા છો તમામ સમુદાય સાથે, એ બાબતે અમારો વિરોધ છે કે તમે એ બાબતે સુધરી જાઓ તો અમારે ભવિષ્યમાં ગોંડલમાં આવવાની જરૂર નથી. અને જો તમે નહીં સુધરો તો આનાથી પણ મોટા રેલી અને રેલા એ તમે ભવિષ્યમાં જોશો. પણ જે રીતે રાજકુમાર જાટની વાત કરવામાં આવે તો રાજકુમાર જાટના મામલાની અંદર જે જયરાજસિંહના સમર્થકો છે તેમની સાથે વાત થતી હતી. એ લોકો કહે છે કે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરી લે આની અંદર, અમને ક્યાં વાંધો જ છે. તો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કઈ રાજકુમારના જાટના પિતા થોડા કરાવે, એની પણ એ જ માંગણી છે. એ તો સરકાર કરાવે, રાઈટ? તો સરકાર નિર્દેશ આપી દે ને કે ભાઈ સત્તા પક્ષ છે નિર્દેશ આપી દે કે ભાઈ આમાં તટસ્થ તપાસ થાય, પણ સીબીઆઈ તપાસ કરવા માટે પેલા ગુનો તો ગોપીબેન દાખલ કરવો પડે ને. તો પેલા ગુનો તો દાખલ કરો કે ભાઈ ગણેશ ગોંડલ છે એ આરોપી છે, આપણે ક્યાં કીધું ગુનેગાર છે, બરાબર? તો એફઆઈઆર થાય પછી સીબીઆઈ તપાસ થાય. અહીંયા તો એફઆઈઆર સુદ્ધા નથી થતી. એટલે લોકશાહીની મજાક ઉડાડવામાં આવે છે. અને જે લોકોને કઈ ખબર નથી પડતી, જેમ કે ગોંડલની આમ જનતા, જેને હકીકતમાં કઈ ખબર નથી કે કઈ પ્રકારના લોહિયાળ ખેલ ખેલવામાં આવે છે અને કઈ બાબતે અમે વિરોધ કરી રહ્યા છીએ. અમારે કોઈ એવી લાગણી જ નથી કે ગોંડલમાં લડવું છે ને જીતવું છે. લાગણી માત્ર ન્યાયતંત્રને અને બંધારણને પ્રસ્થાપિત કરવાની છે. પણ સવાલ એ છે ને કે એ આખા મુદ્દાને, કારણ કે જયરાજસિંહ હોય, ગણેશ ગોંડલ હોય કે પછી અન્ય ગોંડલના લોકો હોય, એ લોકો તો એમ જ કહી રહ્યા છે કે આ એક રાજનીતિક મુદ્દો છે અને ચૂંટણીના મેદાનમાં આવી જાય. ચૂંટણીના મેદાનમાં દરેક વ્યક્તિની એક જ વાત છે કે ચૂંટણીના મેદાનમાં આવી જાય. જો કોઈને એવો ફાકો હોય ને કે ભાઈ જયરાજભાઈ હોય, એમના પત્ની હોય કે ગણેશભાઈ હોય, તો અપક્ષમાંથી ટિકિટ લડે અને જીતી બતાવે. તમે જીતો છો એનું મુખ્ય કારણ છે ભારતીય જનતા પાર્ટી, રાઈટ? તો અહીંયા કોઈ ના કોઈ જગ્યાએ જે અમારી લડત છે એ લડત એ બાબતે નથી કે કોણ લડશે ને કોણ જીતશે. અવડું મોટું ગોંડલ છે, 18 વર્ષના લોકો ત્યાં રહી છે, કોઈને પણ ટિકિટ મળે, કોઈને પણ જીતે. પણ અમારી મુખ્ય માંગણી એ છે કે જેને પણ ટિકિટ મળે ને એ ભારતીય જનતા પાર્ટી આપે, આમ આદમી પાર્ટી આપે, કોંગ્રેસ આપે, એ વ્યક્તિ એ શુદ્ધ હોવો જોઈએ. એ વ્યક્તિની ઉપર મર્ડરના ગુનાઓ પ્રસ્થાપિત ના થયા હોવા જોઈએ, એ દુરાચારી ના હોવો જોઈએ, એની ગુનાહિત હિસ્ટ્રીઓ ના હોવી જોઈએ, અને એ ગોંડલનું લોક કલ્યાણ કરે, ના કે ગોંડલની અંદર ગુંડાગીરી પ્રસ્થાપિત કરે. તો અમારા જે મુખ્ય મુદ્દા છે એ રાજકીય નહીં, પરંતુ કોઈ સારા માણસોને આગેવાની ગોંડલની મળે ને એ બાબતે છે. પણ સાથે સાથે અલ્પેશ કથેરિયાએ આજે કહી દીધું કે ગોંડલ એ મિર્ઝાપુર છે. એવું નથી લાગતું કે આ ગોંડલ છે, કારણ કે જે રીતની આખી ઘટનાક્રમ હતો કે બહારથી જ કાળા વાવટા બતાડવામાં આવ્યા હતા, અંદર ગયા, પોલીસ પ્રોટેક્શન હોવા છતાં પણ ઘણી બધી ગાડીઓના કાચ તોડવામાં આવ્યા. તમને શું લાગી રહ્યું છે કે ખરેખર ત્યાં ગોંડલની અંદર કાનૂન અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે? કાનૂન અને વ્યવસ્થાની હદ લિમિટેડ થઈ જાય છે પર્ટિક્યુલર લોકો માટે. એનો મતલબ એવો છે કે કાનૂન વ્યવસ્થા એ બંધારણના દ્રષ્ટિકોણથી નથી ચાલતો. કાનૂન વ્યવસ્થા એ અમુક ચુનિંદા લોકો જે ત્યાં રાજ કરે છે એવું કહી શકાય. કારણ કે લોકશાહી મુજબ ના ચાલે તો એને એમ જ કહેવાય કે એ રાજ કરે છે. કે ભાઈ એમએલએ છે, એમના પુત્ર છે, એમના પતિ છે, એમના આંગળી ઉપર કઠપુતળીની જેમ નાચે છે, એમના ડિરેક્શન મુજબ ચાલે છે, એ કે એમ થાય છે. તો એનો મતલબ જ એવો થાય કે ત્યાં પોલીસ તંત્ર અને કાયદો વ્યવસ્થા જેવું કઈ છે નહીં. પણ સાથે રાજકુમાર જાટની હત્યાની વાતને લઈને તમે આ આખા મુવમેન્ટમાં જોડાયા. રાજકુમાર જાટનો પરિવાર તો ઘણા દિવસથી માંગ કરી રહ્યો છે કે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન. આજે
જાટ પરિવારે પણ આ આંદોલનને સમર્થન આપી દીધું છે અને જાટ પરિવાર પણ હવે કહી રહ્યા છે કે એ લોકો પણ રાજસ્થાનમાં ઉપવાસ ઉપર બેસશે જયરાજસિંહ જાડેજાની વિરુદ્ધમાં, અને જો ત્યાં નહીં થાય તો ગાંધીનગર સુધી આવશે. તમે એમાં સાથે હશો, તમે પોતે શું કહી રહ્યા છો એને લઈને? એટલે કઈ બાબતે ગોપીબેન ઇન્ટરપ્ટ થયો હતો? રાજકુમાર જાટની મામલામાં. હા, એટલે રાજકુમાર જાટનો જે મામલો છે સમગ્ર અત્યારે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. હું કાયદાકીય હમ લડવા વાળો વ્યક્તિ છું. હાઈકોર્ટની અંદર 2 તારીખથી નામદાર જજની તબિયત થોડી ખરાબ હોવાથી એમાં તારીખ પડે છે. એમાં કદાચ આ વિરોધ પ્રદર્શનોથી તો એફઆઈઆર થતી હોત તો રાજસ્થાનમાં લગભગ 1-1.5 મહિનાથી વિરોધ સતત ચાલે છે. સંસદ ભવનની અંદર આ મુદ્દો ગુંજી ચુક્યો છે કે ભાઈ હમ એફઆઈઆર દાખલ કરવામાં. એમ છતાંય જો મુદ્દો એફઆઈઆર દાખલ નથી થઈ તો એનો મતલબ એવો છે કે સિસ્ટમ એફઆઈઆર દાખલ કરાવવા માંગતી નથી. તો આ જે કેસની અંદર એફઆઈઆર દાખલ થશે તો એ માત્ર ને માત્ર ન્યાય વ્યવસ્થાથી થશે. તો જો ગુજરાત હાઈકોર્ટમાંથી પણ કદાચ અમને જાકારો મળશે તો સુપ્રીમ સુધી જઈશું. એમાં જે કઈ સાથ સહકારની જરૂર છે આપીશું અને ગુનો દાખલ કરાવીશું. અને એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં. અત્યાર સુધી એક ચર્ચિત ચહેરો જે હંમેશા જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સાથે પડછાયાની જેમ જોવા મળતો એ અલ્પેશ ઢોલરિયાનો. આજે આટલું બધું થયું, અલ્પેશ ઢોલરિયા ના દેખાયા. આ કહેવાય ને હિપોક્રસી, બેવડા ધોરણ વાળા લોકો, બે મોઢા જેને કહેવાય કે ભાઈ સમાજ સાથે પણ રહેવું છે, સમાજી વિરોધ તત્વોને ચલાવી પણ લેવા છે, સમાજનું સમર્થન પણ જોઈએ છે અને વિરોધમાં કઈ બોલવું પણ નથી. તો આ બે મોઢાળા લોકો છે. હાલ જે આક્રોશ સુરત થી ત્યાં ગયો હતો કે ભાઈ ગુંડા તત્વોને ક્યારેય ચલાવી ના લેવામાં આવે, એમની અંદર ખાને એ ફિલિંગ છે કે ગોંડલની અંદર ગુંડા તત્વ અને ગુંડારાજ છે, પરંતુ સમર્થન પણ નથી કરવું અને વિરોધ પણ નથી કરવો.